ઓકે મિત્રો, ગઈકાલે આપણે જ્યાં સુધી પાઠ ભણ્યા હતા ત્યાંથી આગળનું હવે આપણે જોઈએ છે. સ્ક્રીન પર જો અમે માર્ક કર્યું છે ત્યાંથી હવે આપણે આગળ પાઠ ભણીશું. Expenses dragged at him terribly. He had to resort to all sorts of petty subterfuges to avoid running into his creditors. ઓકે, એક્સપેન્સીસ એટલે ખર્ચાઓ, ટેરિબલી એટલે ભયંકર. તો ભયંકર ખર્ચામાં એ તણાઈ રહ્યો હતો. હી હેડ ટુ રિસોર્ટ ટુ ઓલ સોર્ટ્સ ઓફ પેટી સબટરફ્યુજીસ. એણે બહાના કરવા પડતા હતા, બહાના બતાવવા પડતા હતા. શાના માટે? ટુ એવોઇડ રનિંગ ઇન્ટુ હિઝ ક્રેડિટર્સ. તો એના જે લેણદારો છે એ આવે તો એમના માટે એ બહાના બનાવતો હતો. મીનવાઇલ હિઝ ડોટર વોઝ ટ્રીટેડ સ્પાઇટફુલી એટ એવરી ટર્ન. તો દરેક વખતે એની દીકરીને ભજવવામાં આવતી હતી. મીનવાઇલ હિઝ ડોટર વોઝ ટ્રીટેડ સ્પાઇટફુલી એટ એવરી ટર્ન. દરેક વખતે એને ખૂબ જ ખરાબ રીતે એની સાથે વર્તન કરવામાં આવતું. She shut herself into her room and wept. એ પોતાની જાતે રૂમમાં બંધ કરી દેતી પોતાની જાતને અને અંદર રોતી રડતી. A daily penance for the insults heaped on her family. A daily penance, દરરોજ એણે પશ્ચાતાપ પ્રાયશ્ચિત કરવું પડે. For the insult, એને જે અપમાનો સહન કરવા છે. heaped on her family, તો એના ફેમિલીએ, એના પિતાજીએ જે ડાવરી આપી નથી એટલે એના ઇનલોસ, એના સાસરીવાળા એને મેળા ટોણા મારે છે અને દરરોજ એને સહન કરવું પડે છે. હર મધર ઇન લોસ એસોલ્ટ્સ વેર સ્પેશિયલી વિશિયસ. અને એની જે સાસુ છે એના જે હુમલાઓ છે એ બહુ જ અધમ છે, વિશિયસ છે. ઓકે, હુમલા એટલે કેવા? મારે એવું નહીં, પણ ટોણા મારે, એને ટોન્ટ મારે. ઓકે, તો સાસુ એને આવી રીતે એસોલ્ટ કરે છે અને વિશિયસ, બહુ જ ખરાબ. ઇફ એનીવન સેડ હાઉ પ્રેટી ધ ગર્લ ઇઝ. કોઈ એમ કે તમારી વહુ તો બહુ જ સરસ છે, આ દીકરી બહુ સારી છે. ઇટ્સ અ પ્લેઝર ટુ લુક એટ હર. કેટલી સરસ દેખાય છે, એને જોવાનું ગમે છે. શી વુડ બસ્ટ આઉટ. અને જો કોઈ આવું એની પુત્રવધુ માટે સારા શબ્દોનો ઉપયોગ કરે, એના વખાણ કરે તો આ તૂટી પડતી. પ્રેટી ઇન્ડીડ. હા, હશે. પ્રેટી એઝ ધ ફેમિલી શી કેમ ફ્રોમ. બરાબર, એ જે ઘરમાંથી આવે છે એનું ઘર પણ બહુ સારું છે, એની દીકરી જેવું છે એનું ઘર. ઇવન હર ફૂડ એન્ડ ક્લોધિંગ વર નિગ્લેક્ટેડ. તો એનું ખાવાનું અને પીવાનું એમાં પણ એને બાકાત રાખવામાં આવતી. એને પૂરતું જમવાનું ન આપવામાં આવે, એના પૂરતા કપડાં પૂરા. આ સામાન્ય જે ઘટના છે એ ઘણી બધી વખત આપણે સાંભળતા હોઈએ છીએ, પેપરોમાં વાંચતા પણ હોઈએ છીએ. ઇફ અ કાઇન્ડ નેબર એક્સપ્રેસ્ડ કન્સર્ન. કોઈ પડોશી સારો હોય, દયાળુ હોય અને જો એ થોડી દયા ચિંતા દર્શાવે, હર ફાધર ઇન લો વુડ સે. તો એના સસરા શું કહેતા હતા? શી હેઝ મોર દેન ઇનફ. એને જોઈએ છે એના કરતાં એની જોડે વધારે છે. ઇમ્પ્લાઇંગ ધેટ ઇફ ધ ગર્લ્સ ફાધર હેડ પેડ ફૂલ પ્રાઇસ. ઇમ્પ્લાઇંગ એટલે એનો અર્થ એવો થાય, પછવાડેનો અર્થ એવો થાય કે જો એના પિતાજીએ પૂરેપૂરા પૈસા ચૂકવ્યા હોત, she would have received full care. તો એને પૂરેપૂરી અમે એની કેર લેત, એની ચિંતા કરત. એવરીવન ટ્રીટેડ હર એઝ ઇફ શી હેડ નો રાઇટ્સ ઇન ધ હાઉસ હોલ્ડ. દરેક જણ એની સાથે એવું વર્તન કરે કે જાણે કે એના ઘરમાં એનો કોઈ અધિકાર જ ન હોય. એન્ડ હેડ એન્ટર્ડ ઇટ બાય ડિસીટ. અને જાણે કે એ છેતરપિંડી કરીને એમના ઘરમાં ના ઘૂસી ગયો એ પ્રકારનું વર્તન એની સાથે કરવામાં આવતું હતું. નેચરલી ન્યૂઝ ઓફ ધ કન્ટેમ્પ્ટ એન્ડ શેમ હિઝ ડોટર વોઝ સફરિંગ રીચ રામસુંદર. તો સ્વાભાવિકપણે જ રામસુંદર જે એના પિતા છે એના પિતા પાસે
એની દીકરીનું જે ઘરની અંદર એનો તિરસ્કાર થાય છે, કન્ટેમ્પ થાય છે, એનું જે અપમાન કરવામાં આવે છે, શેમ, એ એના પિતાજી પાસે પહોંચે છે. એના પિતાજીને ખબર પડે છે કે ભાઈ એની સાસરીમાં એની દીકરીને ખૂબ જ દુઃખ છે, એની ધૃણા કરવામાં આવે છે, એનું અપમાન કરવામાં આવે છે અને એ પીડાઈ રહી છે. હી ડિસાઇડેડ ટુ સેલ હિઝ હાઉસ, એટલે એ વિચારે છે કે ભાઈ હું મારું ઘર વેચી દઉં. હી ડીડ નોટ હાવેવર ટેલ હિઝ સન્સ દેટ હી વોઝ મેકિંગ ધેમ હાઉસલેસ, પણ એણે એના જે દીકરાઓ હતા 5, એ દીકરાઓને કીધું નહીં કે ભાઈ ટૂંક સમયમાં હું તમને ઘર વિનાનો કરી નાખવાનો છું. હી ઇન્ટેન્ડ એટલે ઈરાદો ધરાવવો, ઈચ્છતો હતો, ટુ રેન્ટ ધ હાઉસ બેક આફ્ટર સેલિંગ ઇટ, કે તો એવું વિચારતો હતો કે હું ઘર વેચી દઉં અને પછી એ જ ઘરમાં હું પાછો ભાડુઆત તરીકે રહું. બાય ધીસ પ્લોય હિઝ સન્સ વુડ નોટ નો ધ ટ્રુ સિચ્યુએશન, અને આ ટ્રીક હું વાપરીશ, આ યુક્તિ હું વાપરીશ તો એના દીકરાઓને ખબર જ નહીં પડે કે મેં ઘર વેચી દીધું છે જ્યાં સુધી હું મૃત્યુ નહીં પામું. બટ હિઝ સન્સ ફાઉન્ડ આઉટ, પણ એમના દીકરાઓને એ ખબર પડી ગઈ. દે કેમ એન્ડ પ્રોટેસ્ટેડ વિગરસલી, ખૂબ જ જુસ્સાથી એ લોકોએ એનો વિરોધ કર્યો, પ્રોટેસ્ટ કર્યો. ધ 3 એલ્ડર બોયઝ પર્ટિક્યુલરલી, જે 3 મોટા દીકરાઓ હતા ખાસ કરીને, વેર મેરીડ, અને એ લોકો કેવા હતા, એ લોકો મેરીડ હતા, એન્ડ પ્રોબેબલી હેડ ચિલ્ડ્રન, અને એમને બાળકો પણ હતા. ધેર ઓબ્જેક્શન વર સો ફોર્સફુલ દેટ ધ સેલ વોઝ સ્ટોપ્ડ, અને આ 3 દીકરાઓએ જે જુસ્સાથી ઘર વેચવાનો વિરોધ કર્યો અને એને કારણે ઘરને વેચવાનું બંધ રાખવામાં આવ્યું. રામસુંદર then started to raise money by taking out small loans from various quarters at high interest. પછી એના પિતાજી રામસુંદરે શું કર્યું કે નાની નાની લોન લેવાનું ચાલુ કર્યું, બહુ જ ઊંચા વ્યાજે. સો મચ સો દેટ હી કુડ નો લોંગર મીટ હાઉસહોલ્ડ એક્સપેન્સીસ, અને એના માથે એટલું બધું દેવું થઈ ગયું, લોન એટલે બધા પૈસા એણે લીધા હતા કે હવે એના માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. નિરુપમા અન્ડરસ્ટુડ એવરીથિંગ ફ્રોમ હર ફાધર્સ એક્સપ્રેશન, તો એના પિતાજીના હાવભાવ પરથી એની દીકરી બધું જ સમજી જાય છે. ધ ઓલ્ડ મેન્સ ગ્રે હેર, પેલિડ ફેસ એન્ડ પરમેનન્ટલી કાવરિંગ મેનર ઓલ ઇન્ડિકેટેડ પોવર્ટી એન્ડ વરી. એના પિતાજીના સફેદ થઈ ગયેલા વાળ, એમનો નિસ્તેજ ચહેરો, પેલિડ ફેસ, પરમેનન્ટલી કાવરિંગ મેનર, અને જે માણસ દેવામાં ડૂબેલો હોય એ કેવો થઈ જાય, પોતાની જાતને નીચી ગણે, ટૂંટી વાળીને બેસી જાય, પોતાની જાતને અંદર નાખી દે. ઓલ ઇન્ડિકેટેડ એટલે દર્શાવવું, પોવર્ટી એન્ડ વરી. તો આ જે બધી નિશાનીઓ હતી, એના વાળ સફેદ થઈ જવા, ચહેરો નિસ્તેજ થઈ જવો, બરાબર છે, અંદર શરીરની અંદર સંકોચી લેવું, આ બધા ગરીબી અને ચિંતાના લક્ષણો હતા. વેન અ ફાધર લેટ્સ ડાઉન હિઝ ઓન ડોટર he cannot disguise the guilt he feels. When a father lets down his own daughter, જ્યારે એ પોતાની દીકરીને આવી રીતે એણે મોકલી છે, ડાવરી આપી નથી, he cannot disguise the guilt he feels, તો એ એણે જે ભૂલ કરી છે એનો એ છુપાવી શકતો નથી, ડિસ્ગાઇઝ નથી કરી શકતો, એ દેખાઈ જ આવે છે. વેન એવર રામસુંદર મેનેજ ટુ ગેટ પરમિશન ટુ સ્પીક ટુ હિઝ ડોટર ફોર અ ફ્યુ મોમેન્ટ્સ, અને જ્યારે પણ રામસુંદરને એની દીકરી સાથે વાત કરવાની થોડી ઘણી પણ રજા મળતી, છૂટછાટ મળતી, ઇટ વોઝ ક્લિયર એટ વન્સ ઇવન ફ્રોમ હિઝ સ્માઇલ હાઉ હાર્ટ બ્રોકન હી વોઝ. તો એ જ્યારે એની દીકરીની સામે હાસ્ય કરતો, હસતો, ત્યારે એ હાસ્યમાં પણ એ પીડા, એનું દુઃખ એ એની દીકરી જોઈ શકતી હતી. She longed to return to her father's house for a few days to console him. એ એના પિતાજીના ઘરે જઈ એમને મળી અને એમને આશ્વાસન આપવા માટે તડપી રહી હતી. To see his sad face made it awful to be away. એમનો જે દુઃખિત ચહેરો છે એ જોઈ પણ શકતી નથી, અને એના પિતાજીનો જે
દારૂણ ચહેરો છે, જે દુઃખી ચહેરો છે, એ પણ એ જોઈ શકવા સક્ષમ નથી. વન ડે શી સેડ ટુ રામસુંદર, એક દિવસ એના પિતાજીને કહે છે, ફાધર ટેક મી હોમ ફોર અ વાઇલ, મને થોડાક સમય માટે ઘરે લઈ જાઓ. વેરી વેલ, હી રિપ્લાઇડ, સારું બેટા. બટ હી હેડ નો પાવર ટુ ડુ સો, પણ એની પાસે એને ઘરે લઈ જવાનો કોઈ અધિકાર નહોતો, કોઈ સત્તા નથી. ધ નેચરલ ક્લેમ્સ ધેટ અ ફાધર હેઝ ટુ હિઝ ડોટર, પોતાની દીકરી માટે પેલા પિતાજીનો જે અધિકાર હોય છે, જે કુદરતી અધિકાર હોય છે, હેડ બીન પાઉન્ડ ઇન પ્લેસ ઓફ અ ડાવરી. તો એ અધિકાર છે, એ અધિકાર દહેજની સામે ગીરે મૂકવામાં આવ્યો છે. જે પિતાજીનો પ્રેમ છે પોતાની દીકરી માટે, એ પ્રેમને એણે ડાવરીની સામે ગીરે મૂક્યો છે. ઇવન અ ગ્લિમ્સ ઓફ હિઝ ડોટર હેડ ટુ બી બેગ્ડ ફોર મીકલી, એમની દીકરીની એક ઝલક મેળવવા માટે એમણે તડપવું પડતું હતું. એન્ડ ઇફ ઓન એની ઓકેશન ઇટ વોઝ નોટ ગ્રાન્ટેડ, અને કદાચ કોઈ પ્રસંગે જો એની દીકરીને મળવાની રજા આપવામાં ન આવે, હી વોઝ નોટ ઇન અ પોઝિશન ટુ આસ્ક અ સેકન્ડ ટાઈમ, તો બીજી વખત તો એ પૂછી જ નહોતો શકતો. એક વખત ના કહી દીધું એટલે ના. આ પરિસ્થિતિ દીકરીના પિતાજીની છે. બટ ઇફ હિઝ ડોટર હરસેલ્ફ વિશ ટુ કમ હોમ, હાઉ કુડ હી નોટ બ્રિંગ હર, પરંતુ એની દીકરીને જ જો ઘરે આવવું હોય તો એ કેવી રીતે એને રોકી શકે. It is better not to tell the story of the indignity, shame and hurt that Ramsundar had to endure in order to raise the 3,000 rupees that he needed for an approach to his daughter's father-in-law. Indignity, અપમાન, ઉપેક્ષા, શેમ, શરમ, હર્ટ, લાગણીને ઠેસ પહોંચવી, એન્ડ્યોર, સહન કરવું. કે તો રામસુંદરે પોતાની દીકરીના સસરાને મળવા માટે 3,000 રૂપિયા ભેગા કરવા માટે એણે જે અપમાન, શરમ એની લાગણીને જે ઠેસ પહોંચી છે, એ બધાની જો વાર્તા કહેવા જઈએ તો એ શક્ય નથી. આ બધું એણે સહન કર્યું છે. રેપિંગ ધ બેંક નોટ્સ ઇન અ હેન્ડકર્ચીફ tied into a corner of his chadar, he went to see him. તો પૈસા ભેગા કરી અને એક ચાદરના છેડે ગાંઠ વાળી અને બાંધી અને એ એની દીકરીના સસરાને મળવા માટે જાય છે. ટુ ગીવ ધ મની. હી બિગેન બ્રીઝીલી વિથ લોકલ ન્યૂઝ. એ વાતની શરૂઆત કરે છે, પણ જે સ્થાનિક નાની મોટી વાતો હોય એનાથી, કારણ કે કોઈ પણ વાત કરવા માટે આપણે સામાન્ય સીધી વાત ના કરીએ, પણ કોઈક બીજા મુદ્દાથી શરૂઆત કરીએ અને પછી આપણે મુખ્ય વાત પર આવીએ છીએ. ડિસ્ક્રાઇબિંગ એટ લેન્થ અ ડેરિંગ થેફ્ટ ઇન હરે કૃષ્ણસ હાઉસ, અને હરે કૃષ્ણસના હાઉસની અંદર, એના ઘરની અંદર ચોરી થઈ હતી, તો એ ચોરીની એ વિસ્તૃત માહિતી આપે છે. કમ્પેરિંગ ધ એબિલિટીઝ એન્ડ કેરેક્ટર્સ. એબિલિટીઝ એટલે શક્તિઓ અને કેરેક્ટર્સ એટલે પોતાનું ચારિત્ર્ય. ઓકે, તો એ બે વ્યક્તિઓના ચારિત્ર અને એમની તાકાતની સરખામણી કરે છે. કોણ છે? નબીન મદબ એન્ડ રદમ મદબ. હી પ્રેઝડ રદમ મદબ એન્ડ ક્રિટિસાઇઝ નબીન મદબ. તો એ શું કરે છે? એકબીજાની ટીકા કરે છે, બંને વ્યક્તિઓની ટીકા કરે છે. He gave a hair-raising account of a new illness in the town. તો એ શહેરની અંદર એક નવી માથાના વાળ ઊભા થઈ જાય એવી ખતરનાક બીમારી વિશે પણ એ વાત કરે છે. ફાઇનલી પુટિંગ ડાઉન ધ હુક્કા, he said as if in passing. તો એ હુક્કો નીચે મૂકતા પોતાના દીકરીના સસરા છે એમને કહે છે, યસ બ્રધર, there is still some money owing. Yes brother, there is still some money owing. I know. મારે હજુ
તમને પૈસા આપવાના છે, હું જાણું છું. એવરી ડે આઈ રિમેમ્બર એન્ડ મીન ટુ કમ એલોંગ વિથ સમ ઓફ ઇટ. મને યાદ છે અને દરરોજ હું એમાંથી કેટલાક પૈસા લાવીને આવવાનું વિચારું છું. બટ ધેન ઇટ સ્લીપ્સ માય માઇન્ડ. અને ઘણી વખત હું મારા મગજમાંથી એ વાત છટકી જાય છે, હું ભૂલી જાઉં છું. આઈ એમ ગેટિંગ ઓલ્ડ. હવે હું વૃદ્ધ થઈ રહ્યો છું. માય ફ્રેન્ડ, એટ ધી એન્ડ ઓફ ધીસ લોંગ પ્રિએમ્બલ. તો પૈસાની જે વાત કરવાની હતી એ માટે રામસુંદરે ખૂબ જ લાંબી પ્રસ્તાવના કરવી પડી. હી કેઝ્યુઅલી પ્રોડ્યુસ ધ 3 નોટ્સ. અને પછી એ પેલી 3 નોટ પ્રસ્તુત કરે છે. વિચ વેર રિયલી લાઈક 3 ઓફ હિઝ રિબ્સ. અને આ જે 3 નોટ છે જાણે કે એના શરીરની 3 પાંસળીઓ ન હોય. ધ રાય બહાદુર બર્સ્ટ ઇન્ટુ કોર્સ લાફ્ટર એટ ધ સાઇટ ઓફ ધેમ. અને જ્યારે નિરુપમાના પિતા પેલી નોટો બહાર કાઢે છે ત્યારે રાય બહાદુર ખડખડાટ હસી પડે છે. અને એ હાસ્ય કટાક્ષમય છે, કોઈકને દુઃખ પહોંચાડે એવું છે. ધોઝ આર નો યુઝ ટુ મે, હી સેડ. એણે કીધું મારે તો કોઈ જરૂર નથી. મેકિંગ ઇટ પ્લેન બાય યુઝિંગ અ કરંટ પ્રોવર્બ that he did not want to make his hands stink for no reason. શું કહે છે? મારે આ પૈસા લઈને મારું નામ બગાડવું નથી. પડદા પાછળ પૈસા લેવા છે, જાહેરમાં એમણે પૈસાને હાથ અડાડવો નથી. આફ્ટર ધેટ ટુ આસ્ક ટુ બ્રિંગ નિરુપમા હોમ સીમ્ડ આઉટ ઓફ ધ ક્વેશ્ચન્સ. એના પછી તો નિરુપમાને ઘરે લાવવાની વાત તો બાજુમાં જ રહી ગઈ, હવે તો શક્ય જ નહોતું. ધો રામસુંદર વન્ડર્ડ વોટ ગુડ હી વોઝ ડુઈંગ ટુ હિમસેલ્ફ બાય ઓબ્ઝર્વિંગ પોલાઇટ ફોર્મ્સ. રામસુંદર તો એનાથી બનતા બધા જ સારા નમ્ર પ્રયત્નો કરતો હતો, નમ્રતાથી વર્તતો હતો. આફ્ટર સિટિંગ ઇન હાર્ટ સ્ટીકન સાયલન્સ ફોર અ લોંગ ટાઈમ. લાંબા સમય સુધી ભગ્ન હૃદયે ચૂપચાપ બેસી રહે છે. હી ડીડ એટ લાસ્ટ સોફ્ટલી રેઝ ધ મેટર. છેલ્લે એ વાત ઊભી કરે છે. નોટ નાવ, સેડ ધ રાય બહાદુર, ગિવિંગ નો રીઝન. ધેન હી લેફ્ટ ટુ ગો અબાઉટ હિઝ વર્ક. એણે ના કહી દીધું અને પછી એ એના કામે જતો રહે છે. અનેબલ ટુ ફેસ હિઝ ડોટર. અનેબલ ટુ ફેસ હિઝ ડોટર. એની દીકરીને એ જોઈ શકે, એના ચહેરાની સામે જોઈ શકે એવી પરિસ્થિતિ એની નથી. હેન્ડ્સ ટ્રેમ્બલિંગ, એના હાથ ધ્રુજી રહ્યા છે. રામસુંદર ટાઈડ ધ 3 બેંકનોટ્સ બેક ઇન્ટુ ધી એન્ડ ઓફ હિઝ ચાદર. ફરી પાછી એ પેલી નોટો ચાદરના ખૂણે બાંધી દે છે. એન્ડ સેટ ઓફ હોમ. અને પોતાના ઘર તરફ રવાના થઈ ગયો છે. એ પોતાની દીકરીને મોડું બતાવવાને પણ ડરી રહ્યો છે. He resolved never to return to the Rai Bahadur's house until he had paid the money in full. અને એણે નક્કી કર્યું કે હવે જ્યાં સુધી હું પૂરેપૂરા પૈસા ચૂકવી નહીં દઉં ત્યાં સુધી હું રાય બહાદુરના ઘરે નહીં આવું. ઓનલી ધેન કુડ હી લે ક્લેમ ટુ નિરુપમાસ કોન્ફિડન્ટલી. અને ત્યાર પછી જ એ વિશ્વાસપૂર્વક નિરુપમાને ઘરે લઈ જવાનું કહી શકે. મેની મંથ્સ પાસ્ટ. નિરુપમા સેન્ટ મેસેજીસ આફ્ટર મેસેન્જર. નિરુપમા સેન્ટ મેસેન્જર આફ્ટર મેસેન્જર બટ હર ફાધર નેવર અપિયર્ડ. કેટલાક મહિનાઓ પસાર થઈ ગયા. નિરુપમા વારંવાર પોતાના પિતાજીને સંદેશો પહોંચાડે છે, સંદેશો મોકલે છે, પણ એના પિતાજી આવતા નથી. ઇન ધી એન્ડ she took offense and stopped sending. પછી એને ગુસ્સો ચડ્યો અને એ સમાચાર મોકલવાનું બંધ કરી દે છે. The grieved Ramsundar sorely but he still would not go to her. દુઃખી થઈ ગયા છે એના પિતાજી, બરોબર છે, ભગ્ન હૃદય થઈ ગયા છે, પણ એમણે નક્કી કર્યું હતું કે હું નહીં જ જાઉં. The month of Ashwin came. આસો મહિનો આવે છે. This year I shall bring Nirupama home for the puja.
એના પિતાજી શું કહે છે? આ વર્ષે હું પૂજા માટે નિરુપમાને ઘરે લાવીશ. ઓર એલ્સ હી સેડ ટુ હિમસેલ્ફ મેકિંગ અ ફિયર્સ વાવ, અને એ પ્રતિજ્ઞા લે છે કે કોઈ પણ સંજોગોમાં હું મારી દીકરીને આ વર્ષે પાછી લાવીશ તહેવાર માટે.